જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાજરીના લોટમાંથી મસાલા પરોઠા બનાવવાના છે। તેના માટે 1 કપ જેટલો મેં બાજરીનો લોટ ચારીને લઈ લીધો છે। કોઈ પણ વાટકી તમારે સેટ કરી લેવાની અને 1 નાનો કપ મેં ચણાનો લોટ લીધો છે બેન્ડિંગ માટે। બાકીના મસાલા કરીશું। તેમાં આપણે ડુંગળીને ઝીણી ઝીણી ચોપરમાં મેં ચોપ કરી લીધી છે। એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે। જો તમારે એકદમ ઝીણી કટ કરવી હોય તો કટ કરી શકો છો। લીલા મરચાં તીખા લીધા છે, 2 થી 3 લીલા મરચાં મેં ઝીણા કટ કરી લીધા છે। 1 વાટકી જેટલી કોથમીરના પાન લીધા છે અને 1 વાટકી જેટલી આપણે મેથી લઈશું। 1 વાટકી જેટલી લીધી છે। હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી અને 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું। લીલા મરચાં લીધા છે તે પ્રમાણે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે। અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશું અને તેને હાથેથી મસળી લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને અડધા લીંબુનો રસ લઈ લેવાનો છે। એ બધું સરસ આપણે પહેલાં મિક્સ કરી લઈશું ને જરૂર પૂરતું પછી પાણી એડ કરીને આપણે લોટ બાંધી દેવાનો છે। પહેલાં બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે થોડું પાણી એડ કરીશું કે ડુંગળીમાંથી પણ મોઇસ્ચર છૂટું પડશે તો પછી આપણો લોટ ઢીલો થઈ જશે। એટલે થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈશું। એકસાથે બધું પાણી નથી એડ કરવાનું, જરૂર પૂરતું જ પાણી એડ કરીશું। થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી દીધો છે। હવે થોડો તેને મસળી લઈશું। બાજરીનો લોટ છે તો થોડે મસળવો પડે છે અને બેન્ડિંગ તરત આવી જાય છે કે આપણે ચણાનો લોટ લીધો છે। તેને બહુ નહીં મસળ્યું ને તો આપણે ડુંગળીમાંથી મોઇસ્ચર છૂટ પડશે તો આપણો લોટ ઢીલો થઈ જશે। ડો બંધાઈને રેડી થઈ ગયો છે। જો આવો સોપ જ બાંધવાનો છે લોટ, ના બહુ કડક ના બહુ ઢીલો એવો લોટ બાંધી દીધો છે। હવે લુવા લઈ લઈશું। તમારે જેટલી સાઈડના પરોઠા બનાવવા હોય તે સાઈડના લુવા લઈ લેવાના। લુવો સરસ આપણે ઘડી લઈશું। તમે હાથેથી ઘડીને પણ આ પરોઠો બનાવી શકો છો, પણ આપણે પરોઠાને વણવાનો છે, હાથેથી ટીપીને બનાવીશું। જો તે સરસ ફેલાઈ દેવાનું છે કે ડુંગળી નાખી છે એટલે ફાટી જાય છે, એટલે આપણે કાગળ ઉપર તેને મૂકી દઈશું અને હાથેથી ટીપીને બનાવીશું। અને આ પરોઠો થોડો થીક જ રાખવાનો છે, બહુ પતલો નથી કરવાનો। આ રીતે હાથેથી ઘડી લેવાનો છે ટીપીને। ટીપાઈ ગયો છે સરસ। હવે તેને શેકી લઈશું। તવી મૂકી દીધી છે નોનસ્ટિક। તમે કલાડામાં પણ બનાવી શકો છો ને લોઢાની તવીમાં પણ બનાવી શકો છો। બે સાઈડ થોડા શેકાય પછી તેલના ટુવા દઈશું। એ સાઈડ શેકાઈ ગયો છે, પલટાઈ દઈશું, તેલના ટુવા દઈ દઈશું। સાઈડ ચેન્જ કરી લઈશું, બીજી સાઈડ પણ તેલના ટુવા દઈ દઈશું। આ રીતે બે સાઈડ તેલના ટુવા દઈને સરસ ગોલ્ડન શેકી લેવાના છે આ પરોઠાને। ડુંગળીના લીધે એકદમ સોફ્ટ બને છે આ પરોઠા। શેકાઈ ગયો છે, બીજી સાઈડ પણ તેને ચેન્જ કરી લેવાની છે અને આ રીતે તવેથાની મદદથી પ્રેસ કરતા રહેવાનું છે કે આ પરોઠો આપણે થોડું થીક જ રાખ્યું છે એટલે। આ રીતે પ્રેસ કરીને શેકી લઈશું અને એકદમ ગોલ્ડન શેકી લેવાનો છે। જો શેકાઈ ગયો છે, બે સાઈડ સરસ ગોલ્ડન થઈ ગયું છે। આવો ગોલ્ડન શેકી દેવાનો છે। બે સાઈડ સરસ શેકાઈ ગયો છે, તેને હવે બહાર લઈ લઈશું આપણે।
અને બીજો પરોઠો પણ મેં વણી લીધો છે, તેને પણ શેકી લઈશું. ફટાફટ બની જાય છે. તેની પણ સાઈડ ચેન્જ કરી લઈશું. તેને પણ તેલના ટુવા દઈને શેકી લઈશું. તેલના ટુવા દઈ દીધા છે. સાઈડ ચેન્જ કરી લઈશું. અડધી બે સાઈડ ટુવા દઈને સાઈડ ચેન્જ કરીને એકદમ ગોલ્ડન પરોઠો આપણે શેકી લઈશું. ગોલ્ડન થવા આવી ગયો છે. હવે શેકી લઈશું. આપણે પ્રેસ કરતા રહીશું. હવે બધા પરોઠા આપણે શેકી લીધા છે અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે. તેને મેં જો એકદમ સોફ્ટ એવા બાજરીના મસાલા પરાઠા બનીને રેડી થઈ ગયા છે. તેને મેં દહીં સાથે સર્વ કરી છે. આ પરોઠા તમે ચા સાથે પણ ખાઈ શકો છો, ચટણી સાથે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને આ બાજરીના લોટના મસાલા પરોઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા અને ફટાફટ બની જતા બાજરીના લોટના મસાલા પરોઠા.